તાજેતરમાં 1500 કરોડ જેટલી માતબર રકમની જમીન એને કૌભાંડનો જે મામલો બહાર આવ્યો છે એમાં એક વસ્તુ ખૂબ અગત્યની બની જાય છે કે આ પ્રશ્ન મહેસૂલ વિભાગને હતો, કલેક્ટરને લગતો હતો, તો એની ફરિયાદ મહેસૂલ વિભાગના મંત્રીને કરવી જોઈએ કે આ મુખ્યમંત્રીને કરવી જોઈએ, પણ આ ઉદ્યોગ ગૃહ દ્વારા એ ફરિયાદ સીધી ઈડીને કરવામાં આવી છે। એનો મતલબ એક સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રીની કાર્યાલય હોય કે મહેસૂલ વિભાગ હોય આ કૌભાંડમાં સામેલ હતા ને એ લોકોને ન્યાય નહીં મળે એવું લાગવાના કારણે લોકોએ સીધી ઈડીમાં ફરિયાદ કરી છે। અને ઈડીમાંથી ફરિયાદ કર્યા બાદ 23 ડિસેમ્બરે જ્યારે ઈડી પોતે તપાસમાં આવે છે ત્યારે કલેક્ટરના ઘરેથી 100 જેટલી ફાઇલો મળે છે। તો કલેક્ટરને ઓવર ટાઈમ કરવો હોય તો રાતના 12 વાગ્યા સુધી એનો સ્ટાફ બેસવા તૈયાર હોય, અને ઘરે ફાઇલ લઈ જવાની ક્યાં જરૂર હતી? અને નાયબ મામલતદાર પાસેથી 67 લાખ રૂપિયા જેટલી માતબર રોકડ રકમ મળી આવે છે ને કલેક્ટરના પીએસ અને એના ક્લાર્કની પણ સંડોવણી સીધી બહાર આવે છે। એટલે આમ વસ્તુ જોવા જાઓ ને તો આ માત્ર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પૂરતો મામલો નથી, સમગ્ર ગુજરાતના તમામે તમામ જિલ્લામાં આ પ્રકારનું કૌભાંડ હાલમાં ચાલી રહ્યું છે। કોઈ પણ જમીન તમે એને કરાવવા જાઓ એટલે સ્ક્વેર ફીટ દીઠ રકમ નક્કી કરવામાં આવે છે। સ્ક્વેર ફીટ દીઠ રકમ નક્કી કર્યા બાદ એનો હિસ્સો ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પણ પહોંચે છે, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને પણ પહોંચે છે, અને મહેસૂલ વિભાગ સુધી અને મુખ્યમંત્રી સુધી પણ આની બટવારો થતો હોય એ રીતે આ કૌભાંડ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। આપને યાદ હશે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે એમણે પોતે કબૂલ કર્યું હતું કે ગુજરાતનું મહેસૂલ વિભાગ સૌથી વધારે ભ્રષ્ટાચારી વિભાગ છે એવું મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ કબૂલાત કરી હતી। એટલે હું તો એવું સરકારને કહેવા માંગુ છું કે ઈડીએ માત્ર સુરેન્દ્રનગર કલેક્ટરની નહીં પણ તમામે તમામ ગુજરાતના કલેક્ટરની પણ આ જ રીતની તપાસ કરશો તો આ કરોડોનો કૌભાંડ દરેક જગ્યાએ કરી રહ્યા છે। આના પહેલા આ સત્તા એને કરવાની જિલ્લા પંચાયતને હતી ત્યારે આવો કોઈ કૌભાંડો થયા નથી, એ પછી કોંગ્રેસ પક્ષના પ્રમુખ હોય જિલ્લા પંચાયતના કે ભારતીય જનતા પાર્ટીના હોય, પણ એ લોકોએ ક્યારેય આવા કૌભાંડ કર્યા નથી। પણ આ તો મનસ્વીપણે સેન્ટ્રલાઇઝ ભ્રષ્ટાચારની સિસ્ટમ સેટ કરવા માટે આ કલેક્ટરને સત્તા આપી છે, અને આમાં હજારો કરોડનું કૌભાંડ સમગ્ર ગુજરાતમાં કલેક્ટર મારફત આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે।